વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરના રતનપરમાં પથ્થરમારાની ઘટના બની છે। સુરેન્દ્રનગરની ઘટના વાત કરીએ કે લુખ્ખા તત્વો દ્વારા રતન પર બાનમાં લીધું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં સગાઈના પ્રસંગ દરમિયાન અંગત અદાવત હોવાની ચર્ચા પણ હાલ જોવા મળી રહી છે। અથડામણ બાદ પથ્થરમારાની આ ઘટના બની હતી। તો સુરેન્દ્રનગરની આ ઘટના જેમાં પથ્થરમારાનો આ બનાવ સામે આવ્યો છે। પોલીસે 23 શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। ફરસી, છરી, ધોકા, પાઇપ જેવા હથિયારો પોલીસે જપ્ત કર્યા હતા અને 23 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અંગત અદાવતની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। 5 જેટલી ગાડીઓને પણ નુકસાન થયું હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે। રતનપરામાં પથ્થરમારાની આ ઘટના સામે આવી છે।